ગુજરાત સરકારનો વહીવટીતંત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. 72 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. મધરાતે આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે જિલ્લા કલેક્ટરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સુધી આ મોટું રીશફલ જોવા મળ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી જોવા મળી છે. ગંગાસિંહની નર્મદા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો વડોદરાથી નર્મદા સુધી ગંગાસિંહને નવી જવાબદારી સોંપવામાં આવી છે. બોટાદ ડીડીઓ અક્ષય બુડાનિયાને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અક્ષય બુડાનિયા વડોદરા વીએમસીના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની અમદાવાદ એએમસીમાં બદલી કરવામાં આવી છે. મમતા હિરપરાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આમ રાજ્યભરમાં આઈએએસ અધિકારીઓની બદલીથી વહીવટીતંત્ર નિર્ણયમાં આઈએએસ અધિકારીઓની બદલીથી વહીવટીતંત્રમાં ચકચાર મચી ગઈ છે. સરકારના આ નિર્ણયથી અનેક જિલ્લાઓમાં નવા ચહેરાઓને હવે તક મળશે. વહીવટીતંત્રમાં સરકારનું આ મેગા રીશફલ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની મોટી બદલીથી રાજકીય અને વહીવટી માહોલ ગરમાઈ ગયો છે.